Good morning, all of you. સૌને શુભ સવાર, નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 મનોવિજ્ઞાનમાં લાસ્ટ ટીચિંગ સેશનમાં આપણે માહિતી એકત્રીકરણના સાધનોમાં પ્રશ્નાવલી વિશે શીખ્યા તથા સમજ્યા. આજે આપણે આગળના અભ્યાસમાં એક અત્યંત અગત્યનો most important, very significant and very unique જે છે, જે સમગ્રપણે કોઈ પણ સંશોધન અભ્યાસ નો અર્થ જે છે એના વિશે અભ્યાસ કરીશું અને એ છે મનોવૈજ્ઞાનિક કસોટી. વિદ્યાર્થી મિત્રો, મનોવૈજ્ઞાનિક કસોટી એક એવી કસોટી છે કે જેની રચના સૌપ્રથમ તો એના નિષ્ણાંતો માત્ર જ એની રચના કરતા હોય છે. દરેક વ્યક્તિ યા ગમે તે વ્યક્તિ મનોવૈજ્ઞાનિક કસોટીની રચના કરી શકતું નથી. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત, તાલીમ મેળવેલ, અનુભવી, તજજ્ઞ અને તે ક્ષેત્રના નિષ્ણાંતો જ મનોવૈજ્ઞાનિક કસોટી જે છે એનું માપન કરી શકે છે. યા મનોવૈજ્ઞાનિક કસોટીની રચના અને તેનું માપન કરી શકે છે. મનોવૈજ્ઞાનિક કસોટીને ઇંગ્લિશમાં સાયકોલોજીકલ ટેસ્ટ કહેવામાં આવે છે અને એના ઉપર જેમણે વધુમાં વધુ સંશોધન અભ્યાસ કર્યા છે એવા એનાસ્સી નામના મનોવૈજ્ઞાનિકે એમની વ્યાખ્યા આપી છે. એ આપણે શીખીએ. વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે. મનોવૈજ્ઞાનિક કસોટી શું કરે છે તો એનાસ્ટીના શબ્દોમાં વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે. વ્યક્તિના વર્તનના તમામ પાસાઓનું નહીં, કોઈ એક ચોક્કસ પાસા, દાખલા તરીકે તેની બુદ્ધિ, દાખલા તરીકે તેનું ગાણિતિક જે છે એ સૂઝ, દાખલા તરીકે એની તર્ક શક્તિ, બરાબર, દાખલા તરીકે એનો ભાવાત્મક વિકાસ, દાખલા તરીકે એની આગળ અભ્યાસ માટેની જે છે એ એક પ્રકારની અભિયોગ્યતા કે કયા અભ્યાસક્રમમાં વિદ્યાર્થી આગળ જઈને સફળ થશે તેની સંભાવનાઓ વધુમાં વધુ છે. ટૂંકમાં વ્યક્તિના XYZ વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે. વસ્તુલક્ષી માપન એટલે ચોક્કસ માપન કરે છે, વૈજ્ઞાનિક ઢબે માપન કરે છે, હેતુપૂર્વકની, બરાબર, એ હકીકતો જે છે એનું જ માપન કરે છે. આમાં ક્યાંય કરતા ને ક્યાંય સંશોધન કરતા જે હોય છે તેના ગમા અણગમા, તેના પૂર્વગ્રહો, યા કહો કે તેની પોતાની જે પ્રાયોરિટી હોય છે એને કોઈ જ સ્થાન નથી. માટે એને કહેવાય છે વસ્તુલક્ષી. વસ્તુલક્ષી એટલે વૈજ્ઞાનિક, વૈજ્ઞાનિક એટલે હકીકત યા જે તથ્યો જે છે, બરાબર, હકીકતલક્ષી માહિતી જે છે, બરાબર, એનું જ એકત્રીકરણ થાય છે. અને હકીકતલક્ષી માહિતી જે છે, બરાબર, વ્યક્તિના વર્તનના નમૂનાનું જે વસ્તુલક્ષી, જે વૈજ્ઞાનિક ઢબે, જે હેતુપૂર્ણ, જે પણ હકીકતો યા તથ્યો જે છે એ હકીકતલક્ષી માહિતી પ્રાપ્ત થઈ છે તેનું અને માત્ર તેનું જ તદ્દન તટસ્થ, નિષ્પક્ષ
અનાત્મલક્ષી, જેને કહેવાય છે ઓબ્જેક્ટિવ, એનું જ માત્ર એ વસ્તુલક્ષી જે છે એ માપન કરે છે, ઓબ્જેક્ટિવ મેઝરમેન્ટ. બરાબર? તો આ થઈ મનોવૈજ્ઞાનિક કસોટીની વ્યાખ્યા. ઘણી બધી મનોવૈજ્ઞાનિક કસોટી શિક્ષણ ક્ષેત્રે અવેલેબલ છે, જેમાં તમે શીખ્યા છો એ પ્રમાણે બીને અને સાયમન, બરાબર, એમની બુદ્ધિ કસોટીઓ જે છે, જે બુદ્ધિનું ખાસ માપન કરે છે, એને આપણે મનોવૈજ્ઞાનિક કસોટીઓ કહી શકીએ. બરાબર? એ ઉપરાંત ઘણી બધી મનોવૈજ્ઞાનિક કસોટીઓ અત્યારે શિક્ષણ ક્ષેત્રે અને સામાજિક વિજ્ઞાનોના ક્ષેત્રોમાં, મનોવૈજ્ઞાનિક ક્ષેત્રોમાં ખૂબ જ પ્રચલિત છે. એમાં આપણે આપણા ગુજરાતમાં પણ કેટલાક બહુ ખ્યાતિ પ્રાપ્ત મનોવૈજ્ઞાનિક કસોટીના રચયિતાઓ છે, જેમાં કેજી દેસાઈ સાહેબ, બરાબર, દેસાઈ એન્ડ દેસાઈ, તથા ખાસ કરી અને ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા કાર્યરત એવા અત્યંત પ્રતિષ્ઠિત અને અત્યંત નિષ્ણાંત એવા માનનીય શ્રી આર.એસ. પટેલ સાહેબ, એ બધાની અને તદુપરાંત કેટલાય, બરાબર, બીને સાયમન, એના વિશે તો આપણે શીખ્યા છીએ. એ બધી જ જે કસોટીઓ જે એમણે આપી છે એ બધી મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે. બરાબર? હવે મનોવૈજ્ઞાનિક કસોટી એટલે શું એ આપણે સમજ્યા. શાના માટે હોય છે એ પણ તમને સ્પષ્ટ હોવું જોઈએ. ચોક્કસ માહિતીના એકત્રીકરણ માટે, જેથી કરી જે સંશોધન અભ્યાસ તમે કરવા માંગો છો, યા જે સંશોધન, યા આપણે જે પણ સંશોધન અભ્યાસમાં આગળ વધવા માંગીએ છીએ, એ સંશોધન અભ્યાસ માટે જરૂરી જે વસ્તુલક્ષી માહિતી જે છે, બરાબર, એ વસ્તુલક્ષી વૈજ્ઞાનિક હેતુપૂર્વકની અને મેં તમને કીધું એ પ્રમાણે હકીકતલક્ષી માહિતીનું એકત્રીકરણ કરવા માટે, કે જેથી કરીને માહિતીનું યોગ્ય વિશ્લેષણ થઈ શકે, તેનું અર્થઘટન થઈ શકે અને ચોક્કસ તારણો પર આપણે પહોંચી અને જે તે સમસ્યા જે છે, બરાબર, એનો ઉકેલ આપણે સાધી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, મનોવૈજ્ઞાનિક કસોટી જે છે એનો અર્થ યા વ્યાખ્યા અને સંકલ્પના સમજ્યા પછી એના લક્ષણો વિશે આપણે શીખીએ. તો મનોવૈજ્ઞાનિક કસોટીનું પહેલું લક્ષણ છે વર્તનના નમૂનાનું જ માપન કરે છે. મેં એની સંકલ્પનાની સમજૂતીમાં સ્પષ્ટ કીધેલું કે તમારા વર્તનના તમામે તમામ નમૂનાનું મનોવૈજ્ઞાનિક કસોટી માપન નથી કરતું, પરંતુ તમારા વ્યક્તિત્વના વર્તનના કોઈ ચોક્કસ નમૂનાનું યા ચોક્કસ પાસાનું જ માપન કરી આપે છે, અને એ પણ વસ્તુલક્ષી. બરાબર? તદ્દન વૈજ્ઞાનિક, તદ્દન હેતુલક્ષી. દાખલા તરીકે મેં તમને કીધું એ પ્રમાણે બીને અને સાયમનની બુદ્ધિ કસોટી, તો એ માત્ર અને માત્ર બુદ્ધિનું જ માપન કરે છે. તમારા ભાવાત્મક વિકાસનું માપન નથી કરી શકતી, યા અન્ય કોઈ પ્રકારની તમારી તર્ક શક્તિ એનું માપન કરી શકતી નથી. માત્ર અને માત્ર તમારા બુદ્ધિ આંકનું જ માપન કરે છે. અને એને કહેવાશે કે મનોવૈજ્ઞાનિક કસોટી જે છે એ વર્તનના નમૂના, કોઈ ચોક્કસ નમૂનાનું, કોઈ ચોક્કસ પાસાનું જ માપન કરે છે. બીજું લક્ષણ પ્રમાણિકતા. જે પણ મનોવૈજ્ઞાનિક કસોટીની રચના કરનાર જે રચયિતા હોય છે, એની રચના કરતી વખતે એની પ્રામાણિકતા સ્થાપિત કરે છે. પ્રામાણિકતા એટલે કે એનું સ્ટાન્ડર્ડાઇઝેશન સ્થાપિત કરવામાં આવે છે. હવે એ કઈ રીતે બને છે
તો એ જે તે તજજ્ઞ કે નિષ્ણાતની સાથે અન્ય તજજ્ઞો અને નિષ્ણાતોની ટીમ સાથે મળી અને એ જે તે મનોવૈજ્ઞાનિક કસોટીની રચના કરે છે અને એનો પ્રયોગ પણ કરે છે કે કેટલે અંશે જે મનોવૈજ્ઞાનિક કસોટીની રચના કરવામાં આવી છે તે કેટલે અંશે એમને જોઈતી માહિતી જે છે એ વસ્તુલક્ષી, વૈજ્ઞાનિક, તદ્દન હેતુલક્ષી અને મેં તમને કીધું એ પ્રમાણે હકીકતલક્ષી એવી વર્તનના જે તે નમૂનાનું યા ચોક્કસ પાસાનું જે છે એ અભ્યાસ કરી શકે છે. બરાબર? એ મનોવૈજ્ઞાનિક કસોટીના જે રચયિતા હોય છે એ રચયિતા અન્ય તજજ્ઞો અને નિષ્ણાતોની સાથે મળી અને એ કસોટી જે હોય છે, મનોવૈજ્ઞાનિક જે કસોટી જે છે, સાયકોલોજીકલ ટેસ્ટ જે છે એનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરે. સ્ટાન્ડર્ડાઇઝેશન મીન્સ પ્રમાણિકતાની સ્થાપના કરે. અને પ્રમાણિકતાની સ્થાપના ક્યારે થાય છે? તો એનું પ્રમાણીકરણ કરતા પહેલા એના કેટલાક પ્રયોગો પણ કરે છે, જે તે નિદર્શિયા નમૂના, અને એ લોકો ચકાસે છે કે કેટલે અંશે જે તે સાયકોલોજીકલ ટેસ્ટ જે છે જે એમણે રચી છે એ કેટલે અંશે તેમને વર્તનના જે તે નમૂનાનું યા પાસાનું વસ્તુલક્ષી, વૈજ્ઞાનિક, હેતુલક્ષી અને માહિતી યા હકીકતલક્ષી માહિતી એમને પૂરી પાડે છે. જો એમાં એ કસોટી ખરી ઉતરે યા સફળ થાય ત્યારે જ એ કસોટી પ્રમાણિત થઈ કહેવાય. બરાબર? એમને એમ કસોટીની મનોવૈજ્ઞાનિક જે છે એ જે તે મનોવૈજ્ઞાનિક કસોટીની યા સાયકોલોજીકલ ટેસ્ટની રચના કર્યા પછી તુરંત એનો ઉપયોગ કરવામાં નથી આવતો. It is prohibited or we can say it is not advised, it is not allowed, it is not permitted. બરાબર? તો આ થયું પ્રમાણિક, જેને ઇંગ્લિશમાં સ્ટાન્ડર્ડાઇઝેશન કહેવામાં આવે છે. માનકો માટે ઇંગ્લિશમાં શબ્દ છે નોર્મ્સ. હવે માનકો એટલે શું? તો જે તે બુદ્ધિ કસોટી કોણ આપી શકે છે, કેટલી વય કક્ષા ધરાવતા વ્યક્તિઓ આપી શકે છે, કેટલા ચોક્કસ સમયમાં એ મનોવૈજ્ઞાનિક ટેસ્ટ જે છે એને પૂર્ણ કરવાની છે, આ બધું પહેલેથી જ નક્કી હોય છે. બરાબર? તો એ થશે એના માનકો, નોર્મ્સ કહેવાય છે. બરાબર? વન્સ અગેન આઈ રિપીટ, માનકો તમને કદાચ અઘરો શબ્દ લાગતો હશે, પરંતુ અઘરો નથી, બહુ જ ઈઝી છે. માનકો માટે ઇંગ્લિશમાં શબ્દ છે નોર્મ્સ, અને મનોવૈજ્ઞાનિક જે ટેસ્ટ હોય છે એના નોર્મ્સ એટલે શું? તો પહેલી બાબત, એ જે તે મનોવૈજ્ઞાનિક કસોટી વર્તનના કયા નમૂનાનું યા પાસાનું માપન કરે છે તે સ્પષ્ટ હોય છે. બીજા નંબરમાં, કઈ વય જૂથમાં સમાવેશ પામતા લોકો પર જ એનો જે છે અથવા એ મનોવૈજ્ઞાનિક કસોટી નો પ્રયોગ કરી શકાય છે, યા કયા વય જૂથમાં સમાવિષ્ટ વ્યક્તિઓને જ એ મનોવૈજ્ઞાનિક કસોટી આપી શકાય છે, એ પણ પહેલેથી જ નિશ્ચિત હોય છે. અને ત્રીજું કે કેટલી સમય મર્યાદામાં એ જે તે મનોવૈજ્ઞાનિક ટેસ્ટ જે છે એ એના ઉત્તર આપવાના હોય છે, આ બધું જ પહેલેથી જ પૂર્વ નિર્ધારિત હોય છે. બરાબર? તો આને કહેવાશે માનક. ત્યાર પછી જે વસ્તુલક્ષિતા, ઓબ્જેક્ટિવિટી. વસ્તુલક્ષિતા એ તો મનોવૈજ્ઞાનિક જે ટેસ્ટ છે એનો હાર્દ છે. કારણ કે જો એ મનોવૈજ્ઞાનિક કસોટી વસ્તુલક્ષી નથી
તો એનો કોઈ અર્થ જ નથી, તો એને મનોવૈજ્ઞાનિક કહી જ ન શકાય. જો એમાં કોઈ પ્રકારના પૂર્વગ્રહો, કોઈ પ્રકારના જે મનોવૈજ્ઞાનિક ટેસ્ટની રચના કરનાર રચયિતા છે એના ગમા અણગમા, યા કહો કે એની આત્મલક્ષિતા જો એમાં આવી જાય છે, સબ્જેક્ટિવિટી જો આવી જાય છે, તો એ મનોવૈજ્ઞાનિક કસોટી જે છે, બરાબર, એ વસ્તુલક્ષી ન કહી શકાય. વસ્તુલક્ષી ક્યારે કહી શકાય કે એક મનોવૈજ્ઞાનિક કસોટી વર્તનના જે કોઈ નમૂનાનો યા પાસાનો અભ્યાસ કરે છે એના સંદર્ભમાં એ સમગ્રપણે જે પણ માહિતી એકત્રિત કરે છે તે માહિતી વસ્તુલક્ષી હોય છે, વૈજ્ઞાનિક હોય છે, હેતુપૂર્વકની હોય છે યા હેતુપૂર્ણ હોય છે, હકીકતલક્ષી હોય છે, તટસ્થ હોય છે, અનાત્મલક્ષી હોય છે, ટોટલી નિષ્પક્ષ એવી સચોટ માહિતી હોય છે. એની કહેવાય વસ્તુલક્ષી. બરાબર. ત્યાર પછી યથાર્થતા. યથાર્થતા શબ્દ માટે ઇંગ્લિશમાં શબ્દ છે વેલિડિટી. હવે વિદ્યાર્થી મિત્રો, યથાર્થતા કોને કહીશું? તો મેં તમને કીધું એ પ્રમાણે યથાર્થતા માટે જે છે એ રિસર્ચની ભાષામાં વેલિડિટી એવો શબ્દ છે. યથાર્થતા તેને જ કહેવાય કે એ જે પણ મનોવૈજ્ઞાનિક કસોટીની રચના કરવામાં આવી છે, બરાબર, તે વર્તનના જે નમૂનાનું યા પાસાનું અભ્યાસ કરવા માટે એની રચના કરવામાં આવી છે, વર્તનના તે અને તે જ નમૂનાનું, તે અને તે જ પાસાનું એ અભ્યાસ કરે છે કે નહીં, એને કહેવાશે યથાર્થતા, વેલિડિટી. દાખલા તરીકે માની લો કે જે છે એ કોઈ એક મનોવૈજ્ઞાનિક કસોટી જે છે, બરાબર, એ વિદ્યાર્થીઓમાં રહેલી તર્ક શક્તિનું, ખાસ કરીને માની લો કે આપણે એમ કહી શકીએ કે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓમાં તર્ક શક્તિનો વિકાસ, હવે એનું આપણે માપન કરવાનું છે. તો જે મનોવૈજ્ઞાનિક કસોટી ઉપયોગમાં લેવામાં આવશે એને આપણે ત્યારે જ યથાર્થ કહી શકીએ કે તે મનોવૈજ્ઞાનિક કસોટી ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો જે છે યા વિદ્યાર્થીઓ જે છે એમની માત્ર અને માત્ર રીઝનિંગ એબિલિટી, તાર્કિક શક્તિનું જ માપન કરે છે. એની અન્ય કોઈ ગાણિતિક શક્તિ, અન્ય કોઈ કલ્પના શક્તિ, અન્ય કોઈ કરતાને કોઈ સમસ્યા ઉકેલ શક્તિ એનું માપન કરતી નથી. ત્યારે એને કહેવાય કે કસોટી યથાર્થ છે. પરંતુ માની લો જો એ તાર્કિક તર્ક શક્તિનું માપન કરવા માટે જે કસોટીની રચના કરવામાં આવી છે એ જે છે એ તર્ક શક્તિના માપનની સાથે સાથે અન્ય કોઈ ગાણિતિક જે છે એ શક્તિ યા સમસ્યા ઉકેલ શક્તિનું પણ માપન કરતી હોય તો એમ કહી શકાય કે એ કસોટી યથાર્થ નથી. બરાબર? It is not valid. So validity is the most important or one of the most significant characteristics of a psychological test. બરાબર? તો યથાર્થતા હવે સ્પષ્ટ ખ્યાલ આવ્યો. વર્તનના જે નમૂનાનું યા જે પાસાનું અભ્યાસ આપણે કરવાનો છે, મનોવૈજ્ઞાનિક કસોટી માત્ર અને માત્ર તે જ નમૂનાનું યા પાસાનું વસ્તુલક્ષી, વૈજ્ઞાનિક,
હેતુ લક્ષી અને મેં તમને કીધું એ પ્રમાણે હકીકત લક્ષી, તદ્દન તટસ્થ અને નિષ્પક્ષપણે માપન કરે છે એને કહેવાશે કસોટીની અથવા જે સાયકોલોજીકલ ટેસ્ટ જે છે એને એની વેલિડિટી કહેવાશે, ધ વેલિડિટી ઓફ ધ સાયકોલોજીકલ ટેસ્ટ. ત્યાર પછી છે એની વિશ્વસનીયતા. વિશ્વસનીયતા માટે મિત્રો ઇંગ્લિશમાં શબ્દ છે અથવા રિસર્ચની ભાષામાં શબ્દ છે રિલાયબિલિટી ઓફ ધ સાયકોલોજીકલ ટેસ્ટ. હવે વિશ્વસનીયતા એટલે શું? તો જે મનોવૈજ્ઞાનિક કસોટી માની લો કે ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની તાર્કિક શક્તિનું માપન કરે છે અને એ કસોટીમાં પ્રત્યેક વિદ્યાર્થીએ જે ગુણ યા પ્રાપ્તાંકો મેળવ્યા છે એના થોડા સમય પછી એ જ મનોવૈજ્ઞાનિક કસોટી વિદ્યાર્થીઓના એ જ જૂથ સમુદાય કે જેને આપણે કહીએ કે નમૂનો જે છે એને આપવામાં આવે છે ત્યારે મળતું પરિણામ યા પ્રાપ્તાંકો જે છે એ એઝ ઇટ ઇઝ સેમ મળે છે. બરાબર? તો પરિણામો જે પ્રાપ્ત થાય છે એ તદ્દન જેને કહીએ ને કે સામ્યતા ધરાવે છે. પહેલી વખતના પ્રયત્નમાં વિદ્યાર્થીએ જે પ્રાપ્તાંક મેળવ્યા, દાખલા તરીકે કોઈ XYZ વિદ્યાર્થીને 100 માંથી 80 ગુણ પ્રાપ્ત થયા છે, એ જ વિદ્યાર્થીને એ જ સાયકોલોજીકલ ટેસ્ટ બીજી વખત થોડા સમયના અંતરે આપવામાં આવતા એને 80 થી 85 ની નજીક ગુણ પ્રાપ્ત થાય છે તો કહી શકાય કે એ કસોટી વિશ્વસનીય છે. કારણ કે એ જ પરિણામ એ કસોટી આપે છે. જો પરિણામોમાં મોટો વેરિએશન આવે, તફાવત, તો કસોટી વિશ્વસનીય થઈ શકાય નહીં. તો રિલાયબિલિટી મીન્સ વિશ્વસનીયતા ક્યારે કહેવાશે? તો એકની એક જ કસોટી કોઈ એક જ જૂથને થોડા સમયના અંતરે બીજી વખત આપવામાં આવે અને એ જ યા નજીકના ગુણાંક યા પ્રાપ્તાંક પ્રાપ્ત થાય છે તો એ કસોટી જે છે એ મનોવૈજ્ઞાનિક કસોટી, વિશ્વસનીયતા વાળી મનોવૈજ્ઞાનિક કસોટી છે. or we can say that particular psychological test is having strong reliability. તો આ થયા વિદ્યાર્થી મિત્રો મનોવૈજ્ઞાનિક કસોટીનો અર્થ, તેની વ્યાખ્યા અને તેની સંકલ્પનાની સમજૂતી, સાથે સાથે મનોવૈજ્ઞાનિક કસોટી જે છે સાયકોલોજીકલ ટેસ્ટ એના લક્ષણો વિશે પણ આપણે વિગતવાર શીખ્યા અને સમજ્યા. હવે જો આજનું આપણું આ ટીચિંગ સેશન તમને સૌને ગમ્યું હોય તો તમે જરૂરથી એને સબસ્ક્રાઇબ કરજો, લાઈક અને એવા વિદ્યાર્થીઓની વચ્ચે ખાસ શેર કરજો જેમની પાસે કોઈ ટ્યુશન્સ અવેલેબલ નથી, જેમની પાસે કોઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અવેલેબલ, એવા વિદ્યાર્થીઓને તમારી સાથે સામેલ કરી એમને પણ શીખવજો એવી ખાસ નમ્ર વિનંતી છે મારી તમને. તો મને એમ લાગે છે કે આપણી મહેનત એ સફળ ગણાશે. ટિલ ધેન મનોવૈજ્ઞાનિક કસોટી જે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ તેનો અર્થ, વ્યાખ્યા, સંકલ્પનાની સમજૂતી અને તેના લક્ષણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે પ્રિપેર કરી નાખજો અને તમારી જે સાયકોલોજીની ફેર નોટ છે એમાં પણ લખી નાખજો. બરાબર? વિભાગ A, વિભાગ B, વિભાગ C, વિભાગ D અને વિભાગ E જ્યાં મનોવૈજ્ઞાનિક કસોટીના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન હોય તમારે તે તમામ પ્રશ્નો સ્વાધ્યાયમાં જે આપેલા છે એ લખવાના છે. એ બાબતે કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ તમને, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને એક વખત નહીં અનેક વખત સ્પષ્ટતા કરવા છતાંય એ પ્રશ્નો કરતા હોય છે કે લખવાનું શું લખવાનું તમે મને કહો. ભારતના બંધારણ વિશે લખવાનું છે તમને, તો પછી મૂંઝવણનો કોઈ પ્રશ્ન જ પેદા નથી થતો. યા મૂંઝવણને અહીં કોઈ અવકાશ જ નથી. આપણે મનોવૈજ્ઞાનિક કસોટી વિશે
હવે એના સંદર્ભમાં કોઈ વૈકલ્પિક પ્રશ્નો હોય, એક વાક્યમાં જવાબ હોય, 30 શબ્દોમાં જવાબ હોય, 50 શબ્દોમાં જવાબ હોય, યા 80 શબ્દોમાં જવાબ હોય, યા સવિસ્તર જવાબ આપો, કોઈ પણ પ્રશ્નો હોય જે મનોવૈજ્ઞાનિક કસોટીના સંદર્ભમાં હોય, એ તમામે તમામ પ્રશ્નો આપણે દરેક વિભાગમાંથી લખી લેવાના છે. હા, જે પ્રશ્ન લખો એનો વિભાગ જરૂર લખો. બરાબર? તો till then, goodbye. Have a nice day. Please take care of yourself, dear students. Prepare yourself sincerely. Take care of yourself. And till then, thank you so much.